નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે। રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ કલાકારોને વિધાનસભાની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા। વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું છતાં તેઓ વિધાનસભા પહોંચ્યા નહીં। હવે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે। ત્યારે શું વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહીં તેવી ચર્ચાઓ વહેતી થતા વિક્રમ ઠાકોરે આ વિશે મૌન તોડ્યું છે। પરંતુ આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરતા કહ્યું કે હાલ તેઓ રાજનીતિમાં પ્રવેશવાના નથી, પરંતુ ભવિષ્યમાં જો સમય આવશે તો તેઓ આ અંગે નિર્ણય લેશે। આ ખુલાસો એવા સમયે આવ્યો છે કે જ્યારે એક દિવસ પહેલા અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી હતી। કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે। હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં। ત્યારે વિક્રમ ઠાકોરે મીડિયા સાથે વાત કરીને આ વિશેનો ખુલાસો કર્યો હતો। વિક્રમ ઠાકોરે આ અટકળોને નકારી કાઢી અને કહ્યું, હાલ એન્ટ્રી નહીં, પણ સમય આવે ત્યારે હું નિર્ણય કરીશ। ત્યારે આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ હાલ રાજનીતિમાં પ્રવેશવા માટે ઉત્સુક નથી, પરંતુ ભવિષ્યમાં આ શક્યતાને નકારી પણ નથી। વિક્રમ ઠાકોરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને રાજનીતિમાં આવવા માટે દરેક રાજકીય પક્ષ તરફથી ઓફર મળી છે। તેમણે કહ્યું, દરેક પક્ષમાંથી રાજનીતિમાં આવવા ઓફર આવે છે, પરંતુ હું હાલમાં મારા કામ પર ધ્યાન આપી રહ્યો છું। રાજનીતિમાં આવવાનો નિર્ણય હું યોગ્ય સમયે લઈશ। આ નિવેદનથી એ વાતનો પણ ખ્યાલ આવે છે કે વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા રાજકીય પક્ષો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। વિધાનસભામાં આમંત્રણ મળવા છતાં હાજરી ન નોંધાવી, જેના કારણે ઘણી ચર્ચાઓ થઈ હતી। આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું, હું વિધાનસભા ન ગયો, પણ મારી નારાજગી દૂર થઈ ગઈ છે। તેમણે ભાજપ સરકારનો આભાર માનતા કહ્યું, ભાજપ સરકારનો આભાર કે મને બોલાવ્યો, જેનાથી મારી નારાજગી દૂર થઈ। તો સમાજની વાત કરીને અનેક નેતાઓ રાજનેતા બન્યા પછી સમાજને ભૂલ્યા હોવાનું તેમણે કહ્યું। આ સાથે જ આંદોલનકારી નેતાઓ પર વિક્રમ ઠાકોરે નામ લીધા વગર ચાબકા માર્યા।